નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. આજે વિસાવદરની બેઠક સમજવી છે કે અહીં આ વખતે કોનું પલડું છે તે ભારે રહેવાનું છે, કારણ કે જે રીતે આપણે જોયું કે ભાજપે કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા, પરંતુ સાથે સૌપ્રથમ એવું લાગતું હતું કે જ્યારે પક્ષ પલટો કર્યો છે જે ભૂપત ભાયાણી, તેમણે ક્યાંક ટિકિટ ભાજપ આપી શકે એમ છે એવું પણ આપણે જોયું, પરંતુ અચાનક બધું બદલાઈ ગયું. હર્ષદ રીવડિયા છે તે પણ લાઈનમાં આગળ ચાલતા હતા, પરંતુ ભાજપે કિરીટ પટેલને ટિકિટ આપી. પણ અહીંયા એ જોવાનું છે કે રાજકારણની અંદર કોઈ ખોટ ખાય અને પછી ધંધો નથી કરી શકતું, તો પછી ભૂપત ભાયાણીને કેમ ટિકિટ આપવામાં ન આવી તે બધું જ સમજીએ. મારી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત જોડાયેલા છે. ધીરુભાઈ, નિર્ભય આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે ધીરુભાઈ, સૌથી પહેલા સવાલ કે વાત હતી કે જ્યારે પક્ષ પલટો કર્યો હોય એટલે સ્વાભાવિક છે કે તમને આશ્વાસન આપવામાં આવ્યું હોય કે આવી જાવ, તમને જ્યારે પેટા ચૂંટણી થશે ત્યારે ટિકિટ આપવામાં આવશે, પણ ભૂપત ભાયાણીનું નામ ન આવ્યું. આપણે ઘણી બધી જગ્યા ઉપર એવું જોયું છે કે જેમને પક્ષ પલટો કર્યો હોય એટલે ટિકિટ એમને આપવામાં આવે, પણ અહીંયા તો કિરીટ પટેલને આપવામાં આવી છે. હવે અંદરનું આ રાજકારણ શું છે વિસાવદરની અંદર ભાજપનું? કાલે જ મારા સોર્સ રિધિબેન એવું કહેતા હતા કે ભૂપતભાઈ છેલ્લી ઘડી સુધી એવી વાત કરતા હતા કે ટિકિટ કદાચ મને જ એટલા માટે મળશે કે મને પ્રોમિસ આપવામાં આવ્યું છે. અને જનરલી એવું હોય છે કે ભાજપ જેવી મોટી પાર્ટી કોઈને પ્રોમિસ આપી અને પછી એ વ્યક્તિ પક્ષ પલટો કરીને ત્યાં જાય તો એ પ્રોમિસ નિભાવતી હોય છે. અત્યાર સુધી આવું બનતું આવ્યું છે. પણ મારી પણ જે વાત એવી આવી કે ભૂપતભાઈએ કિરીટભાઈની તરફેણમાં ટેકો આપ્યો અને એને કારણે કિરીટભાઈને ટિકિટ મળી છે. જી. અને એ જ વાત કદાચ જયારે ફોર્મ ભર્યું ને રિધિબેન, ફોર્મ ભર્યું ત્યારે વિસાવદરના કેટલાક પત્રકાર મિત્રો જે હાજર હતા ત્યાં એ લોકોએ પણ મને એવી વાત કરી કે ભૂપતભાઈએ જાહેરમાં પણ કિરીટભાઈ માટે પ્રચાર કરવાનું પ્રોમિસ આપીને એને ટેકો જાહેર કરી દીધો હતો. જી જી બેન. પણ ધીરુભાઈ, સવાલ તો એ છે કે રાજકારણ હોય કે બીજી કોઈ પણ જગ્યા હોય, કોઈ ખોટ ખાય અને ધંધો ના કરે, બરાબર? આ કહેવત એટલા માટે લાગુ પડે. હવે તમને પ્રોમિસ આપવામાં આવ્યું, તમે તમારી એ સીટ, તમે ધારાસભ્ય તો હતા જ, ભલે પછી તમે પક્ષ પલટો કર્યો હોય, તમે બનવાના હોય ને ટિકિટ ના આપે, તો પછી આ સોગઠા કઈ રીતે ભેગા કરવાના છે? હવે મને એવું લાગે છે કે ભાજપમાંથી કોઈ ઉચ્ચ કક્ષાના આગેવાનોએ અથવા તો પ્રદેશ કક્ષાએથી એમને કોઈ સારી ઓફર આપવામાં આવી એવું બને, કદાચ બોર્ડ નિગમમાં કોઈ સારું સ્થાન આપવામાં પણ આવે. ક્યાંક એવી વાત ચાલતી હતી કે ભાજપ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વે લગભગ 3-4 વાર સર્વે થયો હતો. એ દરમિયાન ભૂપતભાઈ માટે ક્યાંક કોક જગ્યાએ પોતે પક્ષ પલટો કર્યો છે એવી વાત કરીને કદાચ થોડી વાત નબળી પડે અને ચૂંટાવામાં એને મુશ્કેલી પડે એવી સ્થિતિનું સર્જન થયું એટલે ભૂપતભાઈએ પોતાની વાત છોડીને કિરીટભાઈને ટેકો આપ્યો, એવું પણ બની શકે. જી. પણ જો અહીંયા એ આપણે સમીકરણ જોવા જઈએ પક્ષ પલટાનું, તો આપણને માણાવદરની બેઠક યાદ છે કે અરવિંદ લાડાણી પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા, છતાં વધારે મતથી જીત્યા છે. નહીં, માણાવદર, રીતિબેન, માણાવદર અને વિસાવદરની બેઠકમાં ફરક છે. આપણે સમજાવું, વિસાવદરની બેઠક છે ને એ અત્યંત સંવેદનશીલ છે. આ બેઠકનો ઇતિહાસ તમે જોશો ને તો ત્યાં એક સમજો એક સમય એવો હતો કે એ બેઠક મૂળ લેવા પટેલ સમાજની બેઠક છે, પાટીદારોની. અને લેવા પટેલમાં એ કક્ષાએ બેઠેલા સર્વોચ્ચ નેતા કેશુભાઈ પટેલ, કેશુભાઈ પટેલ એ સમયે લેવા પટેલો માટે કદાચ નેતા કરતા ભગવાન જેવા હતા. એવા સમયે કેશુભાઈએ જ્યારે એના દીકરા માટે મત માંગવા ગયા હતા તો પણ આ બેઠકના લોકોએ કેશુભાઈનું પણ માન્યા નહીં અને આયાતી ઉમેદવાર એવો પ્રચાર કરીને હર્ષદભાઈ જીતી ગયેલા ભરતભાઈ સામે. એટલે વિસાવદર અને માણાવદરની જો તમે સરખામણી કરતા હો ને તો મારી દ્રષ્ટિએ માણાવદર અને, હા, તમારી એક વાત સાચી છે કે માણાવદર અને વિસાવદર બંનેમાં આયાતી પક્ષ પલટો કરીને આવેલા ઉમેદવારો પણ જીતતા હોય એવું માણાવદરમાં બન્યું છે. એ વાત તમારી સાચી છે. અને ત્યાં એવું છે કે જવાહરભાઈ ભાજપ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, પણ જવાહરભાઈની એક ઇમેજ તટસ્થ નેતા તરીકેની માણાવદરમાં, અને માણાવદરમાં જવાહરભાઈ ખૂબ વાગ્યું હતું. આજે પણ માણાવદરમાં જવાહરભાઈ કોઈ ઉમેદવારને હરાવે કે જીતાવી શકે એટલા શક્તિમાન તો અત્યારે પણ જવાહરભાઈ છે. જ્યારે વિસાવદરની અંદર કોઈ પણ એક નેતા એવું છાતી ઠોકીને કે ને રિધિબેન કે હું આ ઉમેદવારને જીતાવી શકીશ તો એ વાત શક્ય નથી. વિસાવદર આખી ચીજ અલગ જ પ્રકારની છે બેન. જી. હવે તમે જવાહર ચાવડાની વાત કરી,
હમણાં જ થોડા જી સમય પહેલા જેમણે ફેસબુક પોસ્ટ કરીને 2019 એમણે કચ્ચા ચિઠ્ઠા ખોલ્યા હતા કે મેં પીએમ ને રજૂઆત કરી છે કે જ્યાં કિરીટ પટેલ છે તેમણે આ કૌભાંડ કર્યો છે. કાર્યાલયની હમ, વાત આવી હતી, ગેરકાયદે બાંધકામની વાત આવી હતી. હવે જ્યારે ભાજપે ટિકિટ આપી છે તો જવાહરભાઈ હમ. શાંતિથી બેસશે કે પછી પાછો કંઈક નવો બળવો કરશે? નહીં, જવાહરભાઈ નો એક પત્ર જે એ વખતે લખ્યો હતો ને એ પત્ર પણ અત્યારે વિડીયોમાં વાયરલ થઈ રહ્યો છે. જુનાગઢ ને અમારા વિસ્તારમાં એ પત્ર વાયરલ થયો છે. હું જવાહરભાઈ માટે વિસાવદરની બેઠકમાં એ પત્રની કેટલી અસર થાય એ કેવું થોડું વહેલું છે, પણ ઓબીસી મતો છે ને એ બહુ નિર્ણાયક મતો છે વિસાવદરમાં. કારણ હું આપને બતાવું રીતિબેન કે જે ઉમેદવારો અત્યારે જે છે કિરીટભાઈ, ગોપાલભાઈ અને નીતિનભાઈ ત્રણેય લેવા પટેલના ઉમેદવારો છે. આવા સમયે ત્યાં ઓબીસી મતો નિર્ણાયક બનશે એવા ચોક્કસ છે. અને જવાહરભાઈ આહિર સમાજમાંથી આવે છે એટલે એણે પોતે આ જે પત્ર લખ્યો હતો એ પત્ર અત્યારે વિસાવદરની માર્કેટમાં જોરશોરથી ચાલે છે. એની અસર કેટલી થશે ને એ હજી થોડું વહેલું છે. 2-3 દિવસમાં એની ખબર પડી જશે એની અસર કેટલી થાય છે. જી બેન. સાથે જ આયાતી ઉમેદવારની જો વાત આવે કે વિસાવદરમાં આયાતી ઉમેદવાર નથી ચાલતા, ખેડૂત નેતા હોવો જોઈએ, તો કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા વિસાવદરની જનતાને, ત્યાંના ખેડૂતોને કઈ રીતે એવું સમજાવી શકશે કે હું ભલે આયાતી ઉમેદવાર છું પણ હું તમારો પોતાનો છું? આયાતી ઉમેદવારનો મુદ્દો ખૂબ ચાલે છે અત્યારે. વિસાવદર અને ભેસાણમાં આયાતી ઉમેદવારનો મુદ્દો ખૂબ ચાલે છે. પણ ગોપાલ ઇટાલિયા જયારે આવ્યા ને એ સમયે અમે સ્થાનિક પ્રેસના મિત્રો અથવા તો સ્થાનિક રાજકીય વ્યક્તિઓ એવું કહેતા હતા કે આપે કદાચ કોંગ્રેસને ચેલેન્જ આપી, કોંગ્રેસ માટે આ વાત કરીને ગોપાલભાઈ પોતાની સીટ જાળવવા માંગે છે અને કોંગ્રેસના મિત્રોને મનાવી લેશે અને ઉપરથી ગોપાલ ઇટાલિયા છે એ કદાચ કોંગ્રેસ અને આપના બેના સંયુક્ત ઉમેદવાર થશે. પણ કોંગ્રેસે નીતિનભાઈ રૂપે છેલ્લી ઘડીએ પોતાનો ઉમેદવાર મૂક્યો છે એટલે કિરીટભાઈ અને ગોપાલભાઈ આયાતી ઉમેદવાર છે અને વિસાવદરમાં આયાતી ઉમેદવારને સ્વીકાર્યા નથી. ભરતભાઈ આયાતી ઉમેદવારના જે જનૂન પૂર્વક ત્યાં જે વાત ચાલી ને એમાં ભરતભાઈ હારી ગયા, ભરત પટેલ. એટલે આયાતી ઉમેદવારનો મુદ્દો બહુ ચાલે છે, આપ સાચા છો. હવે કોંગ્રેસના આયાતી ઉમેદવાર નથી પણ સ્થાનિક ઉમેદવાર છે એટલે એ મજબૂતાઈથી આગળ આવે એવી સ્થિતિ પણ ત્યાં નથી અત્યારે. નીતિન રાણપરિયા ભેસાણ પંથકના વતની છે. મારી પાસે કોંગ્રેસના બહુ અંગત મિત્રોએ છેલ્લા બહુ જે સિનિયર લોકોએ એવી વાત કરી કે એક મજબૂત ઉમેદવારને મનાવીને અત્યારે ગોપાલ ઇટાલિયા અને કિરીટભાઈને મજબૂત રીતે ફાઇટ આપી શકે એવા ઉમેદવાર ને એને ખૂબ મેદાનમાં ઉતારવા વખતે મનાવ્યા હતા. પણ છેલ્લી ઘડીએ એ વ્યક્તિએ કહી દીધું કે ભાઈ મારે ચૂંટણી લડવી નથી, એટલે એને છેલ્લી ઘડીએ નીતિન રાણપરિયાનું નામ મૂક્યું છે. નીતિનભાઈ ભેસાણ તાલુકા પંચાયતના અત્યારના સભ્ય છે અને એ ભેસાણના વતની છે પણ અત્યારે કદાચ એ રાણપુર રહે છે અને ભેસાણ એનું મૂળ વતન છે. એ આયાતી ઉમેદવાર નથી, એ એની સારામાં સારી ફેક્ટર છે. પણ ગોપાલભાઈ અને કિરીટભાઈ સામે નીતિનભાઈ નાના પડે છે. નીતિનભાઈ ફાઇટ નથી કરતા એટલે બે આયાતી ઉમેદવારો કિરીટભાઈ અને ગોપાલભાઈ માંથી કોની પસંદગી થશે ને એ અત્યારે મહત્વની ચીજ ચર્ચાનો વિષય બની જાય. કારણ કે બે માંથી એકને આયાતી ઉમેદવાર તરીકે તમારે પસંદ તો કરવા જ પડશે. વાત આ આવે છે બેન. જી. અત્યાર સુધીમાં ગોપાલ ઇટાલિયાએ લગભગ 70-80% કવરેજ એટલું કરી લીધું હશે કે લોકો સાથે મળવાનું, કોઈકના ઘરે જવાનું, પ્રચાર કરવાનું. તમે આટલા સમયમાં આ બંનેના પ્રચારમાં શું જોયું કે આ વખતે કિરીટ પટેલની લોકચાહના છે કે પછી ગોપાલ ઇટાલિયાની? વિસાવદરની જનતા આટલામાં તો હવે લોકો સ્વીકારવું તો પડશે જ કે આ તો અમારા ઉમેદવાર છે, ભલે આયાતી હોય પણ ઉમેદવાર તો આ જ છે, આમાંથી કોઈકને મત આપવો પડશે. હા, પછી બીજું ફેક્ટર છે કે ના આપવો હોય તો પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી પણ છે, કોંગ્રેસ પણ છે, નોટા પણ છે, પણ વધારે સક્ષમ કોણ છે? વાહ રીતિબેન, બહુ સારો સવાલ છે આપનો આ. સોરી, કિરીટભાઈ જયારે ફોર્મ ભરવા ગયા ને એના પછી એક ત્યાં સભા કરવામાં આવી હતી વિસાવદરના જાહેર ચોકમાં. કિરીટ પટેલની જાહેર સભા થઈ એમને ફોર્મ ભર્યા પછી, અને મુખ્યમંત્રી પણ એ સ્ટેજ ઉપર હતા, આપણા ગુજરાતના મુખ્યમંત્રી. લોકો ખૂબ થયા હતા
લોકો ત્યાં ભાજપના કાર્યકરોથી માંડી અને જુદા જુદા ગામડાના લોકો ત્યાં ખૂબ આવ્યા હતા. એટલે ત્યાં ઘણા બધા રાજકીય નિરીક્ષકો જે રાજકીય પીઢ આગેવાનો હતા ને એની વચ્ચે ચર્ચા ચાલતી હતી કે ભાજપમાંથી અત્યારે આવેલા વિશાળ સંખ્યામાં લોકો ખરેખર ભાજપને મત આપશે. ખૂબ ચર્ચા નીકળેલી. હું એમ માનું છું કે કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે અત્યારે કટોકટનો જંગ ચાલે છે. કિરીટભાઈનો પ્લસ પોઈન્ટ કયો છે આપને બતાવું. કિરીટભાઈને ભાજપના તમામ નેતાઓનો સાથ છે, બરાબર, પણ ગોપાલ ઇટાલિયાએ ગોપાલભાઈ ઇટાલિયાના જે પ્રચારના જે મુખ્ય વ્યક્તિઓ છે ને એ મારા સંપર્કમાં છે. એ લોકો સાથે મારે ચર્ચા થઈ. ગોપાલ ઇટાલિયાએ 165 ગામડાઓમાંથી મોટા ભાગના ગામડાઓનો રૂબરૂ પ્રવાસ પૂરો કરી લીધો છે. એનું ચૂંટણી નેટવર્ક જબર છે, જબર છે. ગોપાલભાઈ અને કિરીટભાઈ વચ્ચે સીધો જંગ છે. અત્યારે જે પણ જીતશે ને 3-4 હજાર મતો વધુ મેળવીને જીતશે. 3-4 હજાર થી વધુ મતથી આગળ કોઈ નહીં જાય. પણ જો ગોપાલભાઈ જીતે ને તો વિસાવદર નહીં, ગુજરાતમાં એક નવી વાત આવશે કે ભાજપ માટે ખૂબ એના નેતાઓએ પણ ખૂબ વિચારવું પડશે. અત્યારે લોકો એમ કે છે કે ભાજપનું કમળ લડે છે, ઉમેદવાર નથી લડતા, ભાજપનું કમળ લડે છે, તમારે કમળને મત આપવાનો છે, એવો પ્રચાર શરૂ થઈ ગયો છે. કિરીટ પટેલને ગોપાલ ઇટાલિયા મજબૂત રીતે ફાઇટ આપી રહ્યા છે, સખત ફાઇટ આપે છે. છેલ્લી ઘડીએ પરિણામ બદલી શકે છે. કદાચ એક વાત બહુ ચાલે છે ત્યાં આપણા અમારા કાઠિયાવાડમાં એક બહુ કહેવત છે, કાં તો બંદા મેળીએ ને કાં તો બેડીએ. એટલે કોણ મેળીએ બેસે છે ને એ ચીજ કદાચ હવે 2-3 દિવસમાં નક્કી થઈ જશે. કિરીટ પટેલ સામે મજબૂત ફાઇટ તો છે. જી જી બેન. પણ એ તો જોયું કે ભાજપને આ બેઠક આ વખતે જીતવી ખૂબ મુશ્કેલ છે અને જીતવી પણ છે. જોયું કે જે રીતે ફોર્મ ભરવા ગયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા ફોર્મ ભરવાના દિવસે. આમ જનરલી કોઈ પણ ચૂંટણી હોય છે નથી જતા સીએમ, પણ આ બેઠકમાં સીએમ આપણને દેખાયા. સાથે ગોપાલ ઇટાલિયાને પણ આ બેઠક જીતવી છે. આખું દિલ્હીનું માળખું આવ્યું, પણ કોંગ્રેસમાં આવું નથી દેખાયું. ઉમેદવાર તો જાહેર કરી આપણને છેલ્લે ખબર પડી કે નીતિન રાણપરિયા છે આમના ઉમેદવાર. લગભગ ઘણા લોકોએ નામ પણ નહીં સાંભળ્યું હોય, ઘણા બધા નામ હતા, એમાંથી એક નામ સિલેક્ટ થયું હશે. પણ કે કોંગ્રેસના એ દિગ્ગજ નેતાઓ ના દેખાયા. ભલે ગમે એવી હોય, તમે કહી દીધું છે કે અમે આ વખતે ગઠબંધન નથી કરવાના, અમે પણ આમાં જીતવાના છીએ, અમે પણ લડવાના છીએ, તો કોઈકનો તો સપોર્ટ હોવો જોઈએ. આપણે ભાજપ અને આમ આદમી પાર્ટીમાં જોયું, પણ કોંગ્રેસમાં આવું નથી. બેન, છેલ્લી ઘડીએ જો કિરીટભાઈ એટલે ભાજપના ઉમેદવાર જો જીતી જાય ને તો મારી દ્રષ્ટિએ કોંગ્રેસની આ ખામી ભરેલી રાજનીતિનું જ પરિણામ હશે. હું એવું માનું છું. એ ઘણા વર્ષોથી હું સોરઠમાં રાજકીય ક્ષેત્રનું રિપોર્ટિંગ કરું છું રિદ્ધિબેન. ત્યારે મારે એક વાત બહુ જવાબદારીપૂર્વક કરવી છે કે ભાજપની સામે મજબૂત ફાઇટ આપનાર કોંગ્રેસના કોઈ ઉમેદવાર કે વિકલ્પ નથી મળ્યો ને એટલે ભાજપને વધુ સારું ફાવી જાય છે ભાજપના ઉમેદવારો. જુનાગઢમાં કોર્પોરેશનની ચૂંટણીમાં પણ એ જ થયું. જુનાગઢમાં ભાજપના કોર્પોરેશનની ચૂંટણીમાં સખત અસંતોષ હતો, સખત. અને છેલ્લી ઘડીએ કોંગ્રેસે જે ઉમેદવારો મૂક્યા અને નબળા પડ્યા, એને કારણે ભાજપના ઉમેદવારો સંપૂર્ણ બહુમતીમાં આવી ગયા અને આજે કોર્પોરેશનમાં ભાજપનું શાસન આવ્યું. કિરીટભાઈ જો જીતશે ને તો છેલ્લી ઘડીએ કોંગ્રેસે મૂકેલા ઉમેદવારને કારણે આપ અને કોંગ્રેસ બે વચ્ચે જો ત્યાં સમજૂતી થઈ હોત ને તો ચોક્કસ ત્યાં કદાચ આ સીટ છે ને એમાં કઈક નવા જૂની 1000% થાત. એમાં તમે સાચા છો કે કોંગ્રેસે છેલ્લી ઘડીએ ઉમેદવાર મૂકીને ભાજપને મદદ કરી છે અહીં. જી. આ વખતે ગોપાલ ઇટાલિયા પાસે ઘણા ખેડૂતોના મુદ્દા છે. સૌથી પહેલા તો વિસાવદરમાં ઇકોઝોનનો મુદ્દો છે, એ લઈને એઓ નીકળી પડ્યા છે. જ્યારે ઇકોઝોન મુદ્દે થતો હતો, આપણને ભૂપત ભાયાણી દેખાયા, હર્ષદ રીબડિયા દેખાયા, કિરીટ પટેલ ના દેખાય. માન્યું કે એમનો વિસ્તાર નથી, ના આવે. પણ આ વખતે બેનિફિટ વાળો એક મુદ્દો છે તે ગોપાલ ઇટાલિયા પાસે છે, જે કિરીટ પટેલ પાસે નથી. હા, તમે બીજા ઘણા ભાજપના નામે તમે મત માંગવા જાઓ, એ તમારા માટે બેનિફિટ છે. જી જી જી. અમે કેટલાક એવા મિત્રો સાથે અત્યારે મારા સંપર્કમાં છે જે ઓફ ધ રેકર્ડ મારી સાથે ચર્ચા કરે છે. તમારો આ પ્રશ્ન મારે જુદી રીતે જવાબ દેવો છે કે જો ભાજપને જીતવું હશે તો હજી કેટલાક રિસાયેલા મિત્રોને મનાવવા પડશે, કેટલાક લોકોને ઘરની બહાર કાઢવા પડશે.
ક્યાંક કોક જગ્યાએ મને 2-3 સિનિયર સંઘના આગેવાનોએ પોતાનું નામ ન આપવાની શરતે બહુ એક સરસ વાત કરી છે કે અમારે અહીં આપના ઉમેદવારને પસંદ નથી કરવા, પણ જો અમારી સાથે ભાજપના સિનિયર આગેવાનો સન્માનપૂર્વક વાત કરીને અમને જો કામે લગાડે તો અમે હજી કામે લાગી જવા તૈયાર છીએ. અને કદાચ હું એમ માનું છું કે એ વાતમાં ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાનો પણ સમાવેશ થાય છે. જો હર્ષદ રીબડિયા ઉપરાંત સંઘના કેટલાક સિનિયર કાર્યકરો, જે હું આપને નામ નથી આપી શકતી, એ લોકોને જો કામે લગાડવામાં આવશે તો કદાચ ભાજપ માટે આ સીટ 3-4-5 હજાર મતોથી પ્લસ જવાની શક્યતા છે. અત્યારે બેયના પલ્લા સરખા ચાલે છે. જી જી બેન. તો એટલે હર્ષદ રીબડિયાનો પૂરો સપોર્ટ નથી એવું માની શકાય? સપોર્ટ નથી એવું કેવું મારે માટે થોડું વહેલું છે, પણ એક સ્વાભાવિક છે. હું આપને સમજાવું બેન. મેં જ્યારે ભાજપના ઉમેદવાર જાહેર નહોતા થયા ને કિરીટભાઈ, ત્યારે બહુ પિક્ચરમાં હતા ને એવું લાગતું હતું. ભૂપતભાઈ કદાચ ચૂંટણી લડવા આવે એટલા માટે કે એક વાત એવી ચાલતી હતી કે એને કમિટમેન્ટ આપવામાં આવ્યું છે. આવડો મોટો પાર્ટી કમિટમેન્ટ આપે તો સ્વાભાવિક એને ટિકિટ આપે. એવા સમયે ભૂપતભાઈ મેં પૂછેલું કે ભૂપતભાઈ આપ શું માનો છો, આપને ટિકિટ મળે? ત્યારે ભૂપતભાઈ મને કોન્ફિડન્સલી એક વાત કરી હતી કે ભાઈ મને કમિટમેન્ટ આપ્યું છે, આવડો મોટો પક્ષ મને કમિટમેન્ટ આપ્યા પછી મને ટિકિટ આપશે. પછી છેલ્લી ઘડીના રાજકીય સમીકરણો, કિરીટભાઈ મેદાનમાં આવ્યા, ભૂપતભાઈ એને ટેકો આપ્યો, આ બધું ચાલ્યું. પણ ભૂપતભાઈની સાથે સાથે હર્ષદ રીબડિયા પણ ત્યાં ઘણા બધા ખેડૂતોના મતો, અત્યારે એનો હોલ્ડ સારો છે કારણ કે એ માણસ પાસે પણ કેટલાક મતો છે, એવી વાત એ વિસ્તારમાંથી આવી છે. જો હર્ષદ રીબડિયા સખત રીતે કામ કરતા થઈ જાય તો કિરીટભાઈ માટે જીતનું પરિણામ એની તરફેણમાં આવી શકે છે. હર્ષદભાઈ અત્યારે કેટલા કામ કરે છે ને એ પ્રશ્નાર્થ બતાવું છું. કેટલા કામ કરે છે ને એ હજી 2-4 દિવસ પછી ખબર પડે. હર્ષદભાઈ છેલ્લી ઘડીએ સ્ટેજ ઉપર આવ્યા હતા, ત્યાં સીએમ પાસે બેઠા હતા, કનુભાઈ ભાલાળા ને બધા લોકો સાથે બેઠા હતા. હર્ષદભાઈ હતા, પણ હર્ષદભાઈને વધુ સારી રીતે કામે લગાડવાથી ભાજપને ફાયદો થઈ શકે છે એવું સિનિયર પત્રકાર તરીકે મારું માનવું છે. જી. એક આ વખતે વિસાવદરમાં એવું જોયું છે કે છેલ્લા ઘણા સમયથી 3 નામ ખૂબ ચર્ચામાં હતા ભાજપ માટે: કિરીટ પટેલ, હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી. આમ જોવા જઈએ તો ભાજપમાં એવું નથી કે જેમનું નામ ચર્ચા એમને ટિકિટ મળે, પણ આ વખતે આપણે જોયું કે કિરીટ પટેલનું નામ ચર્ચામાં હતું, જ્યારે એમને સીધી ટિકિટ મળી. એટલે એક ભાજપે આ વખતે એવું પણ કરીને બતાવ્યું છે કે ભલે ચર્ચામાં હોય, અમે નથી આપતા એવું નથી, પણ ક્યારેક આપી પણ દઈએ છીએ કારણ કે જીતનો સવાલ છે. બેન, ભાજપે મારી દ્રષ્ટિએ કિરીટ પટેલને 2 દ્રષ્ટિએ પસંદ કર્યા છે. કિરીટ પટેલ મજબૂત ખેડૂત નેતા તરીકે છેલ્લા 5-7 વર્ષમાં ઉપસી આવ્યા છે. ભાજપના કેટલા બધા શિસ્તના નિયમો હોવા છતાં કિરીટભાઈ છેલ્લા 6-7 વર્ષથી જિલ્લા ભાજપના પ્રમુખ પદે રહી શક્યા છે. નહીં તો જનરલી એવું બનતું હોય છે કે 5 વર્ષ પછી અથવા તો 3 વર્ષ પછી પાર્ટીના પ્રમુખ જિલ્લા કક્ષાએ બદલી જતા હોય છે. પણ કિરીટ પટેલે ક્યાંક કોક જગ્યાએ ભાજપનું જિલ્લા કાર્યાલય બનાવવાથી માંડીને ક્યાંક કોક જગ્યાએ ખેડૂત નેતા તરીકે એક મજબૂત છાપ ઉપસાવી છે. એ તો લોકો ખેડૂત નેતા તરીકે તો લોકો માને છે, અને એને કારણે છેલ્લી ઘડીએ પણ એનું ટિકિટમાં નામ આવ્યું છે. હવે બીજી વાત એ આવે છે કે વિસાવદરની બેઠક ઉપરથી કિરીટભાઈ એકાદવા લડ્યા છે ને હાર્યા છે. હાર્યા પછી પણ એને ટિકિટ મળી છે. ઈ કિરીટભાઈ મજબૂત નેતા હોવાનું પરિણામ છે, એ વાત તો સ્વીકારવી પડશે. રાજકીય દ્રષ્ટિકોણથી અથવા તો રાજકારણમાં બેન લાંબો સમય સુધી જે ટકી જાય એની પાસે 1-2 પ્લસ પોઈન્ટ અથવા તો એના પ્રદેશ કક્ષાએ સારા સંબંધો હોય ને તો જ આટલું સરસ રીતે કામ કરી શકાય, ફરીથી ટિકિટ મેળવી શકાય. અત્યારે કિરીટભાઈને ચૂંટાવવું ફરજિયાત છે. જો કિરીટભાઈ ન ચૂંટાય તો એની રાજકીય કારકિર્દી ઉપર પ્રશ્નાર્થ મુકાઈ જાય, એ કિરીટભાઈ પોતે જાણે છે. બીજી વાત, કિરીટભાઈ રૂપે ભાજપે પ્રયોગ કર્યો છે. અત્યારે તો એની પાસે 2-2.5 વર્ષ જ છે. એણે એક એવો પ્રયોગ કર્યો છે કે કિરીટભાઈ જો ચૂંટાઈ જાય તો બેન કિરીટભાઈનું ચૂંટાવું અને પછીથી પ્રદેશ પ્રમુખની વરણી થવી, આ બે છે ને એકબીજાના પૂરક બાબતો હોઈ શકે છે. આજે લોકલ છાપાઓમાં
એક સમાચાર છે કે વિસાવદરની ચૂંટણીને કારણે પ્રદેશ ભાજપના પ્રમુખની વરણી અટકી પડી છે. આપે પણ માહિતી હા હશે કદાચ. એ બહુ લાંબી ગોઠવણ પછી કદાચ કિરીટભાઈને આ સીટ માટે ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હાઈકમાન્ડ પણ પ્રદેશ નેતાગીરીમાં કોણ મજબૂત છે ને એની ચકાસણી કરવા માટે કિરીટભાઈને ટિકિટ આપી હોય એવું મારું માનવું છે બેન. યાદ રાખજો બરાબર આ વાતને. જી જી બેન. કારણ કે સહકારી માણસ છે ને પછી સરકારમાં આવે એટલે એ તો જોવાનું જ છે આપણે. હા હા કારણ કે જોવાનું છે જોવાનું છે કારણ કે જોવાનું છે. ઘણા ખરા નેતા જેમ કે જયેશ રાદડિયા જે પ્રભારી બનાવ્યા છે સહકારના માણસ પણ છે ને સરકારના માણસ પણ છે. એટલે ખાસ તો એક હા એના બસ ઉપર બસ પણ બીજું જોવા જેવું છે. બીજું તમે જયેશભાઈ ની વાત કરો છો ને, જયેશભાઈ ખેડૂતના મજબૂત નેતા સાથે તમે બહુ સરસ યાદ કરાયું જયેશભાઈ ની વાત. જયેશ રાદડિયા, તમે જયેશ રાદડિયાના પપ્પાને પણ તમે નામ તો સાંભળ્યું. હા જયેશભાઈના ચલ પપ્પા રાદડિયા. એક સખત મજબૂત નેતા હતા. સૌરાષ્ટ્રનું વનવે પાટીદાર સમાજનું વ્યક્તિત્વ હતું. આજે જયેશભાઈ એક બીજી તમને એક વાત કરી, જયેશભાઈ નું નામ લીધું ને બેન, ખોડલધામમાં બે ભાગ છે આપ જાણો છો. ખોડલધામ અત્યારે ખોડલધામ જે મંદિર છે ને ખોડલધામનું, એ ધર્મ અને રાજકારણ અત્યારે બે સામસામે ટકરાણા છે. જયેશભાઈ ને વિસાવદરના પ્રભાવી બનાવવામાં પણ ક્યાંક પ્રદેશની અને રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી પણ બહુ હોશિયારીપૂર્વક ચાલે છે. આપ જાણો છો નરેશભાઈ અને જયેશભાઈ વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલે છે. આપ જાણતા જશો, કદાચ એક સિનિયર ટીવી એન્કર તરીકે આપ જાણો છો. આવા સમયે ત્યાં જયેશભાઈ ચાલે કે નરેશભાઈ, એ પણ એક વિસાવદરની સીટ છે ને બહુ જુનાગઢ નહીં સમગ્ર ગુજરાતના રાજકારણની બહુ મોટી પ્રયોગશાળા બનશે બેન. આપ સમજો, આ વિષય બરાબર સમજો. મેં આપને જેમ કીધું ને કે કિરીટભાઈ ખેડૂત નેતા છે, તો કિરીટભાઈ ખેડૂત નેતા છે તો પ્રદેશના કેટલાક જૂસવાદને ચકાસવા માટે પણ કિરીટભાઈ ટિકિટ આપવામાં આવી છે ને, એમ જયેશભાઈને ત્યાં મૂકવામાં આવ્યા છે ને, એ પણ પાટીદાર સમાજના રાજકારણને ચકાસવા માટે નરેશભાઈ અને જયેશભાઈ બેમાંથી કોણ બળવત્તર સાબિત થશે ને, એ પણ જો કિરીટભાઈ જીતશે ને તો તમે સમજો કે જયેશભાઈ જીતશે. આપ સમજો બરાબર, કિરીટભાઈ જીતશે તો જયેશભાઈ જીતશે, અને કિરીટભાઈ માટે જો નબળી વાત આવશે તો નરેશભાઈ જીતશે. આપ બરાબર સમજી ગયા ને બેન? જી. ખોડલધામનું રાજકારણ છે ને એ વિસાવદરમાં બરાબર ચકાસાઈ જવાનું છે. આપ સમજજો બરાબર. જી બેન. જી. એટલે આ વખતે એવું કહી શકાય કે જયેશ રાદડિયા ઉપર કાંટાળો તાજ છે, એમને આ વખતે જીતાડીને પણ બતાવવાની છે. કારણ કે તમે સારી રીતે આપણે જોયું છે કે સંગઠન અને મંત્રીમંડળનું કેમ લેટ કરવામાં આવ્યું. એક તો ક્યાંક નામ ચર્ચાતું હતું કે આ યસ વ્યક્તિને યસ મંત્રી પદ તમે આપવામાં તમે આવે. સમજો મંત્રીમંડળનું લેટ કરવામાં આવ્યું. મંત્રીમંડળ પણ હા થોડું આપ સમજો છો કે વિસાવદરની ચૂંટણી પછી મંત્રીમંડળનું પણ વિસ્તરણ થશે અને હમ આ પ્રદેશ પ્રમુખની પણ વરણી થશે. વિસાવદરની ચૂંટણી છે ને એ ભાજપના ઉપર બેઠેલા નેતાઓ માટે પણ લિટમસ પેપર સાબિત થશે. હું એમ માનું છું, મારી દ્રષ્ટિએ માનવું એવું છે કે પાટીદાર સમાજ માટે પણ આ એક કસોટીનો વિષય છે. તમે જયેશભાઈને પસંદ કરો છો કે નરેશભાઈને? જયેશભાઈ સૌરાષ્ટ્રના મજબૂત નેતા છે બેન. જયેશભાઈ સાથે મારે પરિવારનો અથવા તો અંગત દોસ્તીનો નાતો છે. મને એવું લાગે છે કે જયેશભાઈનું વિસાવદરમાં આવવું કિરીટભાઈને મદદ કરશે. મારું એવું માનવું છે. કિરીટભાઈને કારણ છે કે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ ઉપર જયેશભાઈની મજબૂત પકડ છે. અને તમે બંને જયારે ધર્મ મિત્ર પણ અને છે. રાજનીતિને સાથે લઈને ચાલતા હો ને, તો કદાચ ધર્મ ને રાજનીતિમાં ન લઈ આવાય, પણ રાજનીતિને એક સ્વતંત્ર દિશા આપવામાં જયેશભાઈ વિસાવદરમાં સફળ થાય. કિરીટભાઈ અને જયેશભાઈ વચ્ચે જો સંકલન બહુ સરસ થશે અને કિરીટભાઈ જો જીતી જશે ને તો જયેશભાઈનું પલ્લું ભારે થશે. તો સૌરાષ્ટ્રમાં ભાજપ માટે એક મોટા નેતા તરીકે જયેશભાઈ ઉપસી આવશે. આ તમે આપ સાંભળજો. તમે મને બહુ સરસ સવાલો પૂછીને ભવિષ્યની રાજકારણ કઈ દિશામાં જશે ને આ આપણે બંને બહુ સરસ ચર્ચા કરી છે. કદાચ આપણી આ ચર્ચા છે ને લાંબા સમયની બહુ મોટી અટકળો કેટલી સાચી પડશે એના ઉપર રાજકારણની દિશા જશે. રિધિબેન, મને એવું લાગ્યું છે. જી બેન. બિલકુલ જી. ધીરુભાઈ, કારણ કે સવાલ એટલા માટે જ હતા
કે જ્યારે પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા ને એના પછી ઉમેદવાર ઘોષિત થયા છે, એટલે સૌ કોઈની જી નજર જી એ જ ઉપર હતી કે પાટીદાર સમાજને જયેશ રાદડિયા કઈ રીતે એક કરે છે એના ઉપર સૌ કોઈની નજર. જો અહીંયા ભાજપ જીતે છે તો પછી આવનાર સમયમાં જયેશ રાદડિયાનું કદ કેટલું વધશે એમના ઉપર સૌ હમ. કોઈની નજર હતી. બીજી એટલે હજી એક વાત પહેલેથી આ તમને ચોખા જી જી હજી એક તમને એક વાત કરું બેન, આમાં હજી એક મને પીઢ પત્રકાર તરીકે ઓબીસી માં તો કઈ બાજુ જશે ને આપ સમજો. જવાહરભાઈ આહિર છે, આહિર, અને ઓબીસી મતોના એ લીડર છે, આહિર સમાજના એ લીડર છે. હવે ઓબીસી મતો ને કોઈ ધ્યાનમાં લેતો નથી. ઓબીસી મતો છે ને આપને સમજાવું બેન, ત્રણ ઉમેદવારો લેવા પટેલ સમાજના એટલે પાટીદાર સમાજના છે. વિસાવદરની ચૂંટણી ઓબીસી મતો માટે પણ નિર્ણાયક સાબિત થશે. ભાજપ એમ માને છે, ભાજપના ઘણા બધા સિનિયર નેતાઓ વચ્ચે મારે ગઈકાલે સાંજે બહુ મોડે સુધી, રાતના મોડે સુધી ચર્ચા ચાલી કે ઓબીસી મતો કોની તરફેણ થશે. ઘણા બધા લોકો એમ કે છે કે ઓબીસી મતો પર ભાજપની પકડ છે, પણ કદાચ આ વખતે ઓબીસી મતો વિસાવદર વિસ્તારમાં બહુ નિર્ણાયક થશે. ભેસાણના એક જવાબદાર નેતા પાસેથી મેં એ વાત સાંભળી છે કે ધીરુભાઈ, ઓબીસી મતો જો ભાજપ ખ્યાલમાં નહીં લે ને તો ઓબીસી મતોને કારણે કિરીટભાઈને એને મળતા મતોમાંથી થોડા મતો કપાય એવી શક્યતા વધે. જો જવાહરભાઈએ જે પેલો એનો જે પત્ર વાયરલ થયો છે અત્યારે, એ કેટલો અસર કરે છે ને, અને જવાહરભાઈ નો આ પત્ર ઓબીસી મતો ઉપર કેટલો અસર કરે છે ને એની પર ઓબીસી મતો પણ ખૂબ મહત્વના છે. આપણે જે 3-4 ફેક્ટરની ચર્ચા કરીને એમાં વધારાનું 5મું ફેક્ટર ઓબીસી મતો પણ છે. એટલે વિસાવદરમાંથી ઘણા નેતાઓનું પાણી મપાઈ જશે, એમ આપ કહો ને, ઘણા નેતાઓનું પાણી મપાશે. જો હું તમને બહુ સ્પષ્ટ કહી દઉં છું કે જયેશભાઈ અત્યારે એડી ચોટીનું જોર લગાવીને બેઠા છે વિસાવદર અને ભેસાણમાં. મજબૂત પાટીદાર નેતા તરીકે જયેશભાઈ ઉપસી આવે એવી શક્યતા છે, અને કિરીટભાઈ જો જીતે તો કેબિનેટમાં બહુ મોટા નેતા તરીકે એની શપથવિધિ નજીકના ભવિષ્યમાં થશે. બીજી વાત, કદાચ કોઈ પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી નેતાની પસંદગી થવાની શક્યતા નકારી શકાય નહીં. ઓબીસી મતો જો ભાજપને ખૂબ સારા મળશે અથવા તો ઓબીસી મતો ભાજપને મળે, ન મળે કે મળે, પણ પ્રદેશ ઉપર ઓબીસી મતોની બહુ મોટી, પ્રદેશ નેતાની પસંદગીમાં ઓબીસી મતો બહુ નિર્ણાયક બનશે, બહુ નિર્ણાયક બનશે. જી બિલકુલ. એટલે ધીરુભાઈ, હવે આશા રાખીએ કે આ વખતની જે વિસાવદરની જનતા છે એ શાણી છે, એ કંઈક એવું ખોટું જી છે નહીં, એટલે લોકો બહુ આમ જી નક્કી કરીને મત આપવા જશે કે અમારે આ જ વ્યક્તિ જોઈએ છે, કારણ કે સ્થાનિક મુદ્દા એ પણ લોકોના ઘણા બધા છે. વિસાવદરની ચૂંટણી સૌરાષ્ટ્રનું અને ગુજરાતના રાજકારણની દશા અને દિશા નક્કી કરશે. આપ જે કહો છો ને એ વાત 100% સાચી છે, ખૂબ સાચી છે. ઠીક છે. જી બિલકુલ. આવનાર સમયમાં ફરી એક વખત આ મુદ્દે ચર્ચા કરીશું, કારણ કે હવે પ્રચાર ચાલુ થઈ ગયા છે એ મુદ્દે. જી આપ અમારી જી સાથે જી જોડાયા અને માહિતી આપી, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન, થેન્ક યુ, થેન્ક યુ. આવજો બેન. હવે એ જોવાનું છે કે આ વખતે વિસાવદરની અંદર શું થવાનું છે, કારણ કે જે રીતે વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈએ વાત કરી કે દશા અને જે દિશા છે તે બંને બદલાઈ જવાની છે વિસાવદર પછી, આ ચૂંટણી પછી. એટલે આવનાર સમયમાં ખાસ સૌ કોઈની નજર છે કે હવે શું થશે. તમને શું લાગે છે વિસાવદરમાં આ વખતે કઈ બાજુ જે ત્યાંનો મતદાર છે તે રહેવાનો છે? આ વખતે પવન કઈ દિશામાં છે તે પણ જાણવાનું જરૂરી છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.